મોર્નિંગ મિત્રો, નમસ્કાર. આપણે આજે પ્રકરણ નંબર 8ની અંદર એક નવી અંગિકા મતલબ કે કણાપ સૂત્રો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની થોડી ઘણી મૌખિક માહિતી મિત્રો અગાઉના લેક્ચરમાં મેં તમને આપેલી છે. તો આજે આપણે કણાપ સૂત્રની બહુ જ વ્યવસ્થિત રીતે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. કણાપ સૂત્રને માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે ધ્યાન રાખો છો મિત્રો, જે મુદ્દા આપણે આકૃતિમાં એક્સપ્લેન કરી શકીએ છીએ અને હું એ રીતે આકૃતિમાં એક્સપ્લેન કરું છું, અને બાકીના જે મુદ્દા છે, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કદ છે, કણાપ સૂત્રની સંખ્યા છે, એ બધું આપણે નોર્મલી બોર્ડની અંદર હું અલગ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીને હું તમને સમજાવું છું. પણ મેઇન વસ્તુ મિત્રો યાદ રાખો છો કે કણાપ સૂત્રની ફિગર જે છે, મતલબ એની આકૃતિ જે છે એને આપણે જોઈશું. હવે કણાપ સૂત્રને જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ ત્યારે અભિરંજકનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, એક એક્સ્ટ્રા યાદ રાખી લઈશું. અભિરંજકનું નામ છે જીનસ ગ્રીન બી નામનું અભિરંજક. કયું અભિરંજક નાખવામાં આવે છે કોષ ઉપર ત્યારે આપણને માઇટોકોન્ડ્રિયા મતલબ કે કણાપ સૂત્ર જોવા મળે છે? તો જીનસ ગ્રીન બી નામનું અભિરંજક. ઓકે, આ તમારે આપણી એનસીઈઆરટી બુકમાં એનો ઉલ્લેખ કરેલો નથી. હવે જ્યારે આપણે કણાપ સૂત્રને માઇક્રોસ્કોપની અંદર જોઈએ, મતલબ કે કોઈ કોષને મૂકીએ છીએ અને એમાં આપણે કણાપ સૂત્રને જોવું છે, તો અભિરંજક નાખ્યું છે, ત્યારે એની રચનાને જોઈએ છે ત્યારે કેવું દેખાય છે, એમાં કેટલા પટલ હોય છે, કયું પટલ કયું ફંક્શન કરે છે, કયા પટલમાં કઈ રચના ઉત્પન્ન થયેલી છે, એ બધું જ આપણે અહીંયા હું ફિગરમાં ડ્રો કરીને સમજાવું છું. ઓકે, તો તમારું ધ્યાન મિત્રો અહીંયા ખૂબ જ સારી રીતે હોવું જોઈએ. ઓકે, તો કણાપ સૂત્રને આપણે લઈએ છીએ તો પહેલાં તો એની જે અમુક નોર્મલ માહિતી છે ને આપણે અહીંયા એક્સપ્લેન કરી દઈશું. ફિગરને મેડમ અહીંયા ડ્રો કરીને સમજાવે છે. ઓકે, તો કણાપ સૂત્ર જે છે એ કોષનું શક્તિઘર મતલબ કે એને પાવર હાઉસ બી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખી નાખીએ છીએ કોષનું પાવર હાઉસ. કોષનું પાવર હાઉસ. ઓકે, બરાબર. પાવર હાઉસનો મતલબ થશે શક્તિઘર. ઓકે, તો કણાપ સૂત્ર જે છે એને અભિરંજકની મદદથી જ આપણે જોઈ શકીએ છીએ. તો અભિરંજકનું અહીંયા આપણે એક્સ્ટ્રા નામ લખી દઈએ છીએ મિત્રો કે જીનસ ગ્રીન અભિરંજક. જીનસ ગ્રીન બી નામનું અભિરંજક વપરાય છે કણાપ સૂત્રને જોવા માટે. હવે જ્યારે આપણે કણાપ સૂત્રને જોઈએ છીએ ત્યારે એ કણાપ સૂત્રની સંખ્યા કેટલી છે? તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે હશે કે કોઈ પણ કણાપ સૂત્ર જે છે એ કોષની અંદર બધા કોષોમાં શું કણાપ સૂત્રની સંખ્યા સરખી હોય છે? તો ના મિત્રો, એક જ પ્રકારના કોષ હોય બરાબર, તેમ દરેક કોષનું કાર્ય કંઈ ચોક્કસ હોય છે બરાબર. ફોર એક્ઝામ્પલ હૃદયની અંદર જે કોષ છે એનું કાર્ય અલગ છે, ફેફસાના કોષો છે એનું કાર્ય અલગ છે. ઓકે, તો એમ આપણા મનુષ્યની અંદર એમ બીજા એવા ઘણા પ્રાણીઓ છે અલગ અલગ સમુદાયના. તો દરેક જે પ્રાણીઓ છે એ દરેકની અંદર શક્તિની જરૂર છે. હવે આપણને એવો પ્રશ્ન થાય શું પ્લાન્ટમાં કણાપ સૂત્ર નથી હોતું? તો પ્લાન્ટમાં બી કણાપ સૂત્ર હોય છે અને મતલબ કે પ્રાણીઓમાં બી કણાપ સૂત્ર છે અને વનસ્પતિમાં બી કણાપ સૂત્ર પ્રેઝન્ટ હોય છે. ઓકે, હવે આ કણાપ સૂત્રની સંખ્યા કેટલી છે? તો જે કયા કોષે કયું કાર્ય કરવાનું છે બરાબર. જો કોઈ કોષનું એવું કાર્ય છે કે જેમાં વધારે શક્તિની જરૂર છે તો પછી એમનામાં કણાપ સૂત્રનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. સિમ્પલ વસ્તુ છે. કારણ કે જે દાખલા તરીકે આપણા બોડીની વાત કરીએ છીએ મિત્રો, તો આપણા બોડીની અંદર અમુક એવા કોષો બી છે બરાબર કે એ કોષોને વધારે શક્તિ મતલબ એ કોષોનું કાર્ય એટલું બધું નથી હોતું બરાબર. ઓછું કાર્ય છે મતલબ ઓછા એટીપીની જરૂર છે, તો એવા કોષોમાં કણાપ સૂત્ર ઓછા હોય છે. પરંતુ જે કોષોમાં કાર્ય વધારે છે, એ કોષો ઉપર લોડ છે, એ કોષોને વધારે એટીપીની જરૂર છે, તો પછી એવા કોષોમાં કણાપ સૂત્ર વધારે. મતલબ એટલી વસ્તુ યાદ રાખીશું, કણાપ સૂત્રની સંખ્યાનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયા પર છે. ઓકે, તો અહીંયા નોંધીશું સંખ્યા કોની પર ડિપેન્ડેડ છે? તો કોષની દેહધાર્મિક ક્રિયા પર. કોષની દેહધાર્મિક ક્રિયા પર આધારિત છે. મતલબ કે કણાપ સૂત્રની સંખ્યા જુદા જુદા કોષમાં કેવી છે? જુદી જુદી છે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે આકાર બી જુદો છે. આકાર અને કદ પણ જુદા જુદા હોય છે.
ઓકે, દાખલા તરીકે આકાર લઈએ તો રકાબી જેવા બી આકારના હોય છે, રકાબી જેવા આકારના, અથવા નળાકાર આકાર બી હોય છે, નળાકાર આકારના. ઓકે, અને કદની અંદર લઈએ છીએ તો મિત્રો તો કોઈ કોષ એવા હોય છે કે જેની અંદર કણાપ સૂત્ર હોય છે, એનો આપણે કદમાં એક તો વ્યાસનો ઉલ્લેખ કરીશું અને બીજું લંબાઈ. આ બે વેલ્યુને મિત્રો આપણે યાદ રાખીશું કે કણાપ સૂત્રનો વ્યાસ હોય છે 0.2 થી 1 માઇક્રોમીટર સુધીનું હોય છે. તો કેટલાક કોષોમાં કણાપ સૂત્ર 0.2 માઇક્રોમીટરના હોય, કેટલાકમાં 0.3, અને વધારેમાં વધારે એનો વ્યાસ ક્યાં સુધીનો છે? 1 માઇક્રોમીટરનો. અને લંબાઈ લઈએ છીએ તો મિત્રો યાદ રાખવાનું, એકે કમ્પ્લીટ થયું તો 1 થી સ્ટાર્ટ થશે. 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર સુધીની લંબાઈ હોય છે. બરાબર, ઘણા કોષો એવા છે કે જેમાં કણાપ સૂત્રની લંબાઈ 4.1 માઇક્રોમીટર છે, અને ઘણા કોષ સૂક્ષ્મ હોય છે. બરાબર, અને એમના ઓછા એટીપીની જરૂર છે, તો લંબાઈ અને કદનો રેશિયો કેવો રહેશે? લોઅર, નીચો રહેશે. અને જે કોષોની અંદર એટીપીનું બી પ્રમાણ વધારે જોઈએ છે, તો સંખ્યા બી વધારે હોય છે, અને લંબાઈ અને વ્યાસનો રેશિયો પણ કણાપ સૂત્રમાં વધારે હોય છે. આ સિમ્પલી તમારે યાદ રાખી લેવાનું છે. હવે આપણે કણાપ સૂત્રની રચનાને સમજીશું મિત્રો. ઓકે, હવે રચનાના મુદ્દાને આપણે આકૃતિમાં જ એક્સપ્લેન કરવા પ્રયત્ન કરીશું. ઓકે, તો સૌથી પહેલાં તો કણાપ સૂત્રની જ્યારે રચના જોઈ છે ત્યારે એમાં બે પટલ જોવા મળે છે. અહીંયા આપણે કણાપ સૂત્રને મિત્રો હું ડ્રો કરું છું, તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ મિત્રો. એક કણાપ સૂત્રને ઘણા રકાબી જેવા આકારની બી હોય છે, નળાકાર આકાર બી હોય છે. તો અભ્યાસ કરતાં કણાપ સૂત્રની અંદર બે પટલ જોવા મળે છે. આ જે પટલ છે એને બાહ્ય પટલ તરીકે ઓળખાય છે. કયા પટલ તરીકે? બાહ્ય પટલ. કારણ કે કણાપ સૂત્રને બે પટલ છે, મતલબ કણાપ સૂત્ર એ દ્વિસ્તરીય, બે સ્તર ધરાવતી પટલમય રચના છે. એક પટલમય રચના બી છે, જે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરતી લાઇસોઝોમ એક જ પટલ છે. પછી રસધાની, એને બી એક જ પટલમય અંગિકા છે. જ્યારે કણાપ સૂત્રને બે પટલ છે. બહારની બાજુનું પટલ એ બાહ્ય પટલ છે, જ્યારે અંદરની બાજુએ જે પટલ હોય છે, બરાબર, એ અંદરની બાજુના પટલને મેડમ ડ્રો કરે છે, પણ આમાં એક વિશિષ્ટ રચના દોરવાની છે. બરાબર, જેને ડ્રો કરવા માટે મેડમ હાલ પૂરતું આ રીતે ડોટે ડોટે ડ્રો કરેલું છે. અંદરની બાજુના પટલને શું કહેવામાં આવે છે? અંતઃ પટલ. ઓકે, બહારનું પટલ એટલે બાહ્ય પટલ, અંદરના પટલને અંતઃ પટલ. એટલે એક વસ્તુ ક્લિયર થઈ કે કણાપ સૂત્ર છે એને કેટલા પટલ હોય છે? બે પટલ હોય છે. કયા બે પટલ છે? તો સિમ્પલી આપણે યાદ રાખી શકીએ છીએ. બહારની બાજુના પટલને શું કીધું? બાહ્ય પટલ. અંદરની બાજુના પટલને શું કહેવામાં આવે છે? અંતઃ પટલ. હવે આ બંને પટલો છે એને કારણે કણાપ સૂત્રનો જે આ ઓવરઓલ વિસ્તાર છે, બાહ્ય પટલની અંદરવાળો બધું જ વિસ્તાર છે, એ અંદરની બાજુએ જલકૃત પર્યાવરણ છે. અને એને કારણે કણાપ સૂત્રની જે અંદરની બાજુની રચના છે એના બે ભાગ પડે છે. સમજો મિત્રો. ઓકે, દાખલા તરીકે ચલો આપણે આ રીતે મેડમ અંતઃ પટલ દોરી નાખે છે. ઓકે, પછી આપણે અંતઃપટલમાં એક વિશિષ્ટ રચના જેને ક્રિસ્ટરી કહેવાય છે ને એ ડ્રો કરીશું. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ અંદરનું પટલ છે, આ બહારનું પટલ છે. તો આ બંને પટલ કણાપ સૂત્રની અંદરવાળા ભાગ જે છે, અંદરવાળું પર્યાવરણ છે ઓવરઓલ, એને બે ભાગમાં વેચે છે. એક ભાગ તમે અહીંયા જુઓ, સૂક્ષ્મ રીતે જુઓ છો, ધ્યાન આપીશું. બંને પટલની વચ્ચેવાળો ભાગ જેને કહેવામાં આવે બાહ્ય કક્ષ. ઓકે, આ બંને પટલોને કારણે કણાપ સૂત્ર જે છે એની અંદર બે પ્રકારના કક્ષ જોવા મળે છે. આ બાહ્ય કક્ષ છે, જ્યારે આ જે વિસ્તાર છે, ઓકે સમજો છો, આ જે વિસ્તાર છે જેને કહેવામાં આવે છે અંતઃ કક્ષ. એટલે સિમ્પલી તમને એટલું તો વિધાન યાદ રહી જ જાય છે કે બંને પટલોને કારણે કણાપ સૂત્ર જે છે એનું જલકૃત પર્યાવરણ બે ભાગમાં વેચાય. કયો ભાગ છે? બાહ્ય કક્ષ દેખાય છે, બે પટલોની વચ્ચેવાળો આ રીતે દેખાય છે. જુઓ, તમને ખ્યાલ આવશે કે આ વચ્ચે વચ્ચે જગ્યા છે. અને બીજું અંદરનો વિસ્તાર જેને કહેવાય અંતઃકક્ષ. અંતઃકક્ષ છે ને મિત્રો, એને એક બીજા નામે ઓળખવામાં આવે છે. કયા નામે? આધારક, મેટ્રિક્સ. યાદ રાખીશું, આધારક. કણાપ સૂત્રની અંદર જે અંતઃકક્ષ, આ ઓવરઓલ આ આખો વિસ્તાર છે જેને અંતઃકક્ષ કહેવાય. અને અંતઃકક્ષને કયા નામે ઓળખીશું? આધારક તરીકે. ક્લિયર? હવે જોઈએ છે મિત્રો
આ જે તમે ડ્રો કરેલું છે એની અંદર જ તમે જુઓ છો માઇટ્રોકોન્ડ્રિયા મતલબ કે કણાભસૂત્ર, બરાબર, જેની સંખ્યાનો આધાર કોની પર છે? કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર. કોષે જે કાર્ય કરવાનું છે, હાર્ડવર્ક કરવાનું છે, મતલબ વધારે એટીપીની જરૂર છે, તો એમાં કણાભસૂત્ર વધારે. જો વધારે કણાભસૂત્ર હશે તો વધારે એટીપી બનશે, કારણ કે આપણને મેં અગાઉના લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે કણાભસૂત્ર જે છે એ શક્તિ ઉત્પન્ન કરે છે, એટલે તો પાવર હાઉસ કીધું, અને શક્તિનું ચલણ કયું છે? એટીપી છે. ઓકે, અહીંયા તમે જુઓ છો કે બાહ્ય પટલ. હવે એના મુદ્દાને આપણે અહીંયા એક્સપ્લેન ના કરીએ તો ફિગરની સાથે જ હું અહીંયા એક્સપ્લેન કરી દઈશું. તમને દેખાય છે, કેવું લાગે છે? સળંગ છે, દેખાય છે ને? મેં ડ્રો કર્યું ત્યારે સળંગ છે. ઓકે, બરાબર. તમને એમ થશે કે મેડમ અંતઃપટલ બી તમે સળંગ દોર્યું, પણ અંતઃપટલમાં હજુ કેટલાક ફેરફારો થશે. પણ અહીંયા નોંધી દીધું કે બાહ્ય પટલ સળંગ છે અને એક કણાભસૂત્રની કઈ સીમા બનાવે? બાહ્ય સીમા. દાખલા તરીકે કોઈ પણ કણા અહીંયા જોઈએ છે, ચલો આ રચના છે, એમાં સૌથી બહારની સીમા રહી છે અને બાહ્ય સીમા કોણે બનાવી? બાહ્ય પટલે. બહુ સિમ્પલ સેન્ટેન્સ છે, એટલે તમે આ રીતે બી આખી થિયરીને, કોન્સેપ્ટને યાદ રાખી શકો છો કે બાહ્ય પટલ સળંગ છે અને બાહ્ય સીમા રચે છે. ઓકે, આ બંને જે પટલો છે યાદ રાખું છો, એ બંને પટલોમાં તેમના કાર્યને અનુલક્ષીને, કાર્યને આધારે, બરાબર, વિશિષ્ટ ઉત્સેચકો આવેલા છે. વિશિષ્ટ ઉત્સેચકો, બરાબર, કારણ કે એનો મતલબ એવો થાય છે કે કણાભસૂત્રના અંદર જે તે ભાગે અલગ અલગ કાર્યો કરે છે, બરાબર. એનું જેવું કાર્ય છે એને આધારે એ પટલની અંદર ઉત્સેચકો આવેલા છે. ઓકે, કયા ઉત્સેચકો છે મિત્રો? એટલું બધું આપણે આપણા આ એનસીઆરટીમાં, મતલબ કે આ સ્ટાન્ડર્ડની અંદર એટલું ડિટેલમાં સમજવાની જરૂર નથી, પણ જસ્ટ આ સેન્ટેન્સને આપણે આ રીતે યાદ રાખી શકીએ છીએ કે બાહ્ય પટલ અને અંતઃપટલ એના જે જે કાર્યો છે એને આધારે એની અંદર ઉત્સેચકો આવેલા છે. ઓકે, હવે સમજીશું મિત્રો અંતઃપટલ. ઓકે, અંતઃપટલ હવે જ્યારે હું મેડમ ડ્રો કરે છે ત્યારે અહીંયા તમે જુઓ છો કે અંતઃપટલ અંદરની બાજુએ કંઈક આવું વલન પામે છે. અંદરની બાજુએ વલન પામે છે તો આપણે એને કયો વર્ડ્સ કહી શકીએ? અંતર્વલન. ઓકે, આવું તમે મિત્રો આગળ મેસોઝોમની રચનામાં ભણ્યા હતા, યાદ કરો છો કે કોઈ પણ કોષ હોય એનું કોષરસ પટલ અંદરની બાજુએ અંતર્વલન પામીને જે રચના બનાવે એને આપણે શું કહેતા હતા? મેસોઝોમ. યાદ કરો છો? અહીંયા નોર્મલી તમને ટોપિક યાદ કરાવું છું કે આ રીતે કોષરસ પટલ હોય છે અને કોષરસ પટલ અંદરની બાજુએ થોડું અંતર્વલન પામીને જે રચના બનાવે એને શું કહેતા હતા? મેસોઝોમ. ઓકે, આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે મેસોઝોમ. તો આપણે શું કોષ કેન્દ્રી ચાલે છે, પણ તમને અંતર્વલનનો મતલબ સમજાવું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે બાહ્ય પટલ કેવું ડ્રો કર્યું છે મેડમે? સળંગ છે. જ્યારે અંતઃપટલ તો કઈ બાજુએ? અંદરની તરફ. શું પામે છે? અંતર્વલન. તો આવી રચનાને શું કહેવામાં આવે છે મિત્રો? આવી રચનાને ક્રિસ્ટ્રી કહેવાય છે. બરાબર, એની ડેફિનેશન આપણે સરસ રીતે હું અહીંયા એક્સપ્લેન કરી દઉં છું. ઓકે, સમજીશું કે અંતર્વલન અંદરની તરફ. ઓકે, અહીંયા જુઓ, અલગ રીતે મેં તમને ચોક યુઝ કરીને વ્યાખ્યા આની અંદર ફિગરની અંદર ડ્રો થઈ જાય છે મિત્રો. ઓકે, તો અંતર્વલન અંદરની તરફ અંતર્વલન પામે અને અંતર્વલન પામી શું બનાયા? પ્રવર્ધ બનાવે. અને આવા પ્રવર્ધને શું કહેવાય? ક્રિસ્ટ્રી. સિમ્પલ ડેફિનેશન છે. ક્રિસ્ટ્રી એટલે શું? ઓકે, ચલો, આ બહુ જ અગત્યની ડેફિનેશન છે. એક તો પહેલાં કણાભસૂત્રમાં હોય છે. ઓકે, એક વસ્તુ ક્લિયર છે, મતલબ કોષનો પાવર હાઉસ છે કે કોષના શક્તિઘરમાં આવી રચના હોય. કયા પટલમાંથી બને? તો કે બાહ્ય પટલ. તો સેન્ટેન્સ ખોટું છે. શેમાંથી બને? અંતઃપટલ. અંતઃપટલ કઈ બાજુ અંદરની તરફ શું પામે? અંતર્વલન. અને અંદરની બાજુ અંતર્વલન પામીને અંદર જાણે આખો પહેલા વિસ્તાર કેવો હતો? બ્લેન્ક હતો, ખાલી હતો, અને હવે આ વિસ્તારની અંદર પ્રવર્ધ જેવું બની ગયું. તો આવી પ્રવર્ધમય રચનાને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટ્રી. ઓકે, હવે આપણે એને અલગ રીતે સેન્ટેન્સને લખવાનું, મતલબ કે એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમે ડેફિનેશનને ફિગર પરથી જ યાદ રાખી શકો છો કે અંતઃપટલ અંદરની તરફ અંતર્વલન પામીને જે પ્રવર્ધ બનાવે છે એ રચનાને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટ્રી. ક્લિયર ને મિત્રો? ઓકે, તો આપણને ક્રિસ્ટ્રીનો તો મતલબ ખ્યાલ આવી ગયો. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો, આ જે ક્રિસ્ટ્રી છે એની ઉપર વિશિષ્ટ પ્રકારની રચનાઓ હોય છે. હવે હું અહીંયા અલગ રીતે ડ્રો કરું છું, તમને દેખાશે મિત્રો. તો આ રીતે આવી બધી જ ક્રિસ્ટ્રી ઉપર હશે મેડમ. અમુક
જગ્યાએ ડ્રો કરે છે તમારે એવું સમજી લેવાનું છે કે આવી રચના બધે છે, ઇવન અહીંયા બી છે, બરાબર. આ જે ખાલી પડી ને જ્યાં પ્રવર્ધ જેવી રચના હતી એ ઉપર બી હોય છે, મતલબ મેન અહીંયા છે. ઓકે, તો આ જે ક્રિસ્ટ્રી જે છે તમને પોતાની અંદાજ આવશે મિત્રો કે જો ફોર એક્ઝામ્પલ તમે મેં પહેલાં ડ્રો કરેલું હતું, બરાબર, આ જે મતલબ અંતપટલ પહેલાં ડ્રો કર્યું હતું એના વિસ્તારને આપણે માપીએ, બરાબર. દાખલા તરીકે ચલો એવડી ને એવડી મેં અંગિકા ડ્રો કરેલી છે, ઓકે, અને એના અંદરના વિસ્તારને માપીએ, આના જેટલું જ કદ છે એવું સમજી લો. તો આ વિસ્તારને તમે અંતપટલને માપો અને જ્યારે અંતપટલ આવી રીતે આમ પ્રવર્ધમય બને ત્યારે માપો, તમને ખબર પડી જશે કે ક્રિસ્ટ્રીને કારણે અંતપટલનો વિસ્તારમાં શું થાય છે, વધારો, કારણ કે નેચરલી આ પ્રવર્ધમય બને છે એને કારણે. મિત્રો આવી જ રચના મૂળ ઉપર થતી હોય છે. જો થોડુંક સમજી લઈએ, દાખલા તરીકે આ મૂળ છે, બરાબર, અને મૂળની ઉપરની બાજુ મતલબ આવી રીતે એના કોષો હોય છે, સમજીશું. ઓકે, બરાબર. હવે તમે વિચારો કે મૂળનું મેઇન કાર્ય શું છે, પાણીના શોષણનું છે. જો આ કોષોમાંથી આટલા એરિયામાંથી પાણી જઈ શકે, આ એરિયા તમે જુઓ છો, પરંતુ જો આ કોષ હોય એમાંથી આવી રીતે મૂળ રોમ બને, સમજજો, બરાબર. આ એવડો જ કોષ હતો પણ આ કોષનું રૂપાંતર થઈને આવી રચના બની. આ રચનાને શું કહેવાય, મૂળ રોમ. તો તમને પોતાને અંદાજ આવે છે કે આટલા બધા એરિયામાંથી પાણી જશે, એટલે મૂળ રોમને કારણે મૂળની શોષણ સપાટીમાં શું થયો, વધારો. સેમ એઝ ઇટ ઇઝ એવું જ છે અંતપટલ જ્યારે પ્રવર્ધમય બને, મતલબ ક્રિસ્ટ્રી જેવું બન્યું, તેને કારણે અંતપટલ જે હતું એના ક્ષેત્રફળમાં શું થયો, વધારો. કારણ કે તમે જુઓ છો કે આ રીતે અંતપટલને આમાં માપીએ છીએ ને તો એનું ક્ષેત્રફળ કેવું થઈ જાય છે, વધારે થઈ જતું હોય છે, યાદ રાખીશું. ઓકે, હવે આ જે રચના આપણે ડ્રો કરેલી છે આવા ક્રિસ્ટ્રી ઉપર હોય છે મિત્રો, અને આ જે રચના છે મિત્રો એને કહેવાય F1 કણ. ઓકે, F1 કણ આ થોડુંક એક્સ્ટ્રા છે, બરાબર, પણ આપણે યાદ રાખવું જ પડે તો જ આપણે કણાભ સૂત્રના ફંક્શનને સારી રીતે સમજી શકીએ, બરાબર. તો આ છે ઓક્સિઝોમ આવે છે એટલે કંઈક તમને એવું તો લાગતું જ હશે કે ઓક્સિજન સાથે કંઈક કનેક્શન છે. આ નામ બી કણાભ સૂત્ર એનું કાર્ય કયું છે તો જારક શ્વસનનું છે, મેઇન કાર્ય જારક શ્વસન. ઓકે, હવે જુઓ છો મિત્રો કે તમે અગાઉના લેક્ચરની અંદર માહિતી મેં તમને આપેલી હતી કે કણાભ સૂત્ર જે છે એ શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે. થોડુંક અગાઉના લેક્ચરને બી એકવાર યાદ કરો છો કે શ્વસન બે પ્રકારના છે. ફેફસામાં થાય ફુફ્ફુસીય શ્વસન, બરાબર, જેમાં O2 CO2 ની આપલે થશે, પણ આવું O2 CO2 મતલબ ઓક્સિજનને કોષો સુધી લઈ જાય છે આપણું બ્લડ, બરાબર. પ્લાન્ટમાં બી એવું જ હશે મિત્રો કે પ્લાન્ટની અંદર તો પર્ણ મારફતે O2 CO2 ની આપલે થશે, બરાબર. તો આપણે આપણા બોડી પરથી સમજીએ છીએ, બરાબર. હ્યુમન પરથી તો વધારે ઇઝી રહેશે કારણ કે આપણે આ સ્ટાન્ડર્ડની અંદર હ્યુમનના અલગ અલગ સિસ્ટમ વિશે બી ભણવાનું છે ને એમાં રેસ્પિરેટરી સિસ્ટમ બી આવે જ છે. ઓકે, હવે વાત કરીએ છીએ કે જ્યારે આ ઓક્સિજન આપણા બ્લડ મારફતે કોષો સુધી જશે ત્યારે કોષોની અંદર શ્વસન થાય છે અને એ શ્વસનને કોષીય શ્વસન કહેવાય છે, બરાબર. અને ત્યાં કોષોમાં બી O2 CO2 ની આપલે થશે. હવે કોષોની અંદર કણાભ સૂત્ર છે ને, બરાબર, એટલે જે કોષને અંદર કણાભ સૂત્ર છે તો ત્યાં શ્વસન થાય છે અને શ્વસનના 3 તબક્કા છે. યાદ કરો છો અગાઉના લેક્ચરમાં બી સમજાયું, ઇવન તમે ધોરણ 10 ની અંદર બી થોડીક એની માહિતી મેળવેલી છે કે જારક શ્વસન મતલબ ઓક્સિજનની હાજરીમાં, અજારક શ્વસન મતલબ ઓક્સિજનની ગેરહાજરી. ઓકે, હવે જ્યારે શ્વસન થાય છે ત્યારે 3 તબક્કા ચાલે છે, ગ્લાયકોલિસિસ, બીજું ક્રેબ્સ ચક્ર અને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન મતલબ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ એ સમજવાની છે અને આની વધારે ડિટેલ મિત્રો આ સ્ટાન્ડર્ડમાં પ્રકરણ નંબર 14માં આપણે સમજવાની રહેશે. ઓકે, તમારે એ ચેપ્ટરમાં શ્વસન વિશે જ છે ડિટેલ, પરંતુ અહીંયા એનું કનેક્શન છે, બરાબર. તો એને મારે જેટલું જરૂર છે એટલું આ ટોપિક સાથે કનેક્ટેડ છે એ તમને હું સમજાવું છું. ઓકે, તો પહેલું તો જારક શ્વસન મતલબ ઓક્સિજનની હાજરી. ઓકે, અને આ અંગિકા છે એનું કાર્ય શું છે, એટીપીનું નિર્માણ. આ તો આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ, એટલા માટે તો એને કોષનું એટીપી મતલબ કોષનું શું કહેવાય, શક્તિ ઘર કહેવામાં આવે છે, કારણ કે શક્તિનું ચલણ એટીપી છે. જેમ કોઈ પણ કન્ટ્રી હોય તો ત્યાં કોઈ પણ એક વ્યવહાર આર્થિક રીતે વ્યવહાર કરવા માટે જેમ આપણા ત્યાં રૂપીસ મતલબ જે રૂપિયાનું ચલણ છે, બરાબર, એ રીતે બીજું કોઈ કન્ટ્રી કે ફોર એક્ઝામ્પલ અમેરિકા છે તો ત્યાં ડોલર છે, એમ દરેક કન્ટ્રીની અંદર કંઈક ચલણ હોય છે જેનાથી બધું આર્થિક રીતે અર્થતંત્ર ચાલતું હોય છે. એમ આપણા કોષોની અંદર શક્તિ સ્વરૂપે શું હોય, એટીપી.
બરાબર, એનાથી આપણા કોષની બધી સિસ્ટમ ચાલે છે અને એટીપી હશે તો જ આપણે કાર્યને કરી શકીએ. એટલે તો આપણે વાત કરીને કે કાર્ય સંખ્યાનો આધાર કોની પર છે? જે તે કોષના કાર્ય ઉપર છે. ઓકે, જેમ આપણા બોડીમાં બધા કોષો એક સરખા પ્રમાણમાં એટીપીની જરૂર પડતી નથી. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. હવે આ જે કણ ક્યાં છે? F1 કણ ક્યાં છે? ક્રિસ્ટરી ઉપર છે. ઓકે, એ ચલો એનું કનેક્શન હું અહીંયા બતાવી દઉં કે ક્રિસ્ટરી ઉપર તમને ફિગર પરથી ઘણી વસ્તુ સમજાશે મિત્રો. આ કણાભસૂત્રની જે મેં ફિગર ડ્રો કરી છે એના આધારે આપણે એના કન્ટેન્ટને બહુ સારી રીતે ઇઝીલી અને લાંબો સમય યાદ રાખી શકીએ. ઓકે, તો આ જે ક્રિસ્ટરી છે એના ઉપર F1 કણ છે એને ઓક્સિઝોમ કીધા. બરાબર, અહીંયા મિત્રો આ ક્રિસ્ટરી ઉપર જે F1 કણ છે ત્યાં ઓક્સિડેટિવ ફોસ્ફો રાયલેશન ચાલે છે. ઓકે, હવે તમારા માટે ઘણો નવો વર્ડ છે મિત્રો, પણ એટલું સમજીશું ફોસ્ફોરાયલેશન મતલબ એટીપી બનવા. બરાબર, કોની મદદથી? ઓક્સિજનની હાજરીમાં. બરાબર, તો આ રીતે એટીપી બને એને કહેવાય ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. મિત્રો આવું ને આવું તમે જ્યારે હરિતકણ ટોપિક ભણીશું ને મિત્રો, આના પછીની નેક્સ્ટ અંગિકા છે કે જેની અંદર ફોટોફોસ્ફોરાયલેશન આવે. એમાં બી ફોસ્ફોરાયલેશન છે, મતલબ એટીપી બનવા. બરાબર, સિમ્પલી એટલું યાદ રાખો, ફોસ્ફોરાયલેશન એટલે એટીપી બને અને ડિફોસ્ફોરાયલેશન મતલબ એટીપી તૂટે. તો જ્યારે હરિતકણ મતલબ એની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની જરૂર છે, તો પ્રકાશની હાજરીમાં એટીપીનું નિર્માણ થાય તો એને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. જ્યારે કણાભસૂત્ર જે છે એમાં એટીપી બને છે મિત્રો, અને એ એટીપી ઓક્સિજનની મદદથી બને છે. ઓકે, તો એને કહેવાય ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ ચેપ્ટર સુધી અથવા આ ટોપિક સાથે આટલું સમજો તો મિત્રો ઇનફ છે. ઓકે, તો આ રીતે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થશે અને એટીપી બનશે. એટલે એક વસ્તુ ક્લિયર છે કે ક્રિસ્ટરી જે છે એ એટીપીના નિર્માણ સાથે કનેક્ટેડ છે, કારણ કે ક્રિસ્ટરી ઉપર F1 કણ છે અને ત્યાં ચાલે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. અને મતલબ કે એને કહેવામાં આવે મિત્રો ETS. આ મેં સમજાય તું ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. ઓકે, હવે આ થોડીક એ અલગથી મિત્રો પ્રકરણ નંબર 14 એક અલગથી થિયરી સમજવાની છે, પણ એટલું યાદ રાખી લઈએ કે ક્યાંક ઇલેક્ટ્રોનનું 1 by 1 વહન થઈ, કારણ કે આ જે પટલ છે ને મિત્રો, બાહ્ય પટલ અંતઃપટલ, એમાં અલગ અલગ પ્રકારના ઘટકો હોય છે, સાઇટોક્રોમ ને બધું તમે મિત્રો ભણશો. તો એ સમય દરમિયાન આ ક્રિયા દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. શોર્ટ અને સિમ્પલ આટલું યાદ રાખવા પ્રયત્ન કરીશું. ઓકે, સેમ એ રીતે આ જે અંદરનો ઓવરઓલ વિસ્તાર છે, અંદરના વિસ્તારને આપણે શું કીધું હતું મિત્રો? આધારક. ઓકે, એક થોડુંક એક્સ્ટ્રા યાદ રાખીશું કે આધારક જે છે, ઓકે, આધારકમાં મેડમ ક શબ્દ અંડરલાઈન કરે છે યાદ રાખવા માટે. એની અંદર શ્વસનનો એક બીજો તબક્કો ચાલે છે, ક્રેબ્સ ચક્ર. કયું ચાલે છે? ક્રેબ. ક અંડરલાઈન કર્યો આધારકમાં. બરાબર, જ્યારે શ્વસન જે છે એના 3 તબક્કા છે. મેં કીધું હતું તમને ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. એમાંથી એક તબક્કો એવો હતો કે જે અગાઉના લેક્ચરમાં સમજાય તો કોષના કોષરસમાં ચાલે, ગ્લાયકોલિસિસ, જેમાં ગ્લુકોઝ તૂટે અને પાયરુવિક એસિડના 2 અણુ બને. અને એ પાયરુવિક એસિડ મતલબ એના અણુને આધારે એ અણુઓ છે એ કણાભસૂત્રની અંદર પ્રવેશે, કારણ કે કણાભસૂત્ર ક્યાં છે? કોષની અંદર છે. બરાબર, એટલે કોષરસમાં જે પણ વસ્તુ બની છે એ પાયરુવિક એસિડ ને બધું એ કણાભસૂત્રની અંદર આવે, આધારકમાં. અને આધારકમાં જ્યારે આવે છે ત્યારે આધારકની અંદર યાદ રાખવાનું, આધારક મતલબ મેટ્રિક્સ. હરિતકણનો આધારક આવશે એને સ્ટ્રોમા કહેવાશે, અને કણાભસૂત્રનો આધારકને કહેવામાં આવે છે મેટ્રિક્સ. યાદ રાખીશું. અને એ આધારકમાં શ્વસનનો બીજો તબક્કો, પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ ક્યાં ચાલ્યો? કણાભસૂત્રની બહાર, મતલબ ક્યાં? કોષરસમાં ચાલે. ઓકે, અને જ્યારે બીજો તબક્કો છે ક્રેબ્સ ચક્ર, ક્યાં ચાલે? કણાભસૂત્રના આધારકમાં. હવે આ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર આ બધું જ બંને તબક્કા ચાલે ત્યારે કોષની અંદર અને કણાભસૂત્રની અહીંયા આધારકમાં 2 ઘટકો બને છે મિત્રો. જસ્ટ યાદ રાખી લેશો, NADH2 અને FADH2. બરાબર, એ કેવી રીતે બને આ થિયરી સાથે કનેક્શન નથી મિત્રો. બરાબર, પણ જસ્ટ એક્સ્ટ્રા માહિતી મેડમ આપે છે, આવા કોઈ ઘટકો બને છે, ચક્ર ચાલે છે કે કોઈ ઘટક બને છે. બરાબર, અને એ ઘટકોનો ઉપયોગ કરીને ETS ચાલે છે.
NaDH2 અને FADH2 નામના ઘટકો બને છે અને એનું જ્યારે વહનની પ્રક્રિયા ચાલે છે એ ઘટકોમાંથી એટીપીનું નિર્માણ ચાલે છે. મતલબ આ એક થિયરી છે કે જેની અંદર NaDH2 ને FADH2 નામના ઘટકોનું કનેક્શન છે અને એના અંદર ઓક્સિજનનો ઉમેરો થશે, ઓક્સિજનની હાજરી જોઈએ, એ ઘટકોમાંથી જ એટીપી બને છે. ઓકે, તો આ રીતે એટીપીનું નિર્માણ થઈ જાય છે. આમ 3 તબક્કા ચાલે છે. હવે એવો પ્રશ્ન થાય કે મેડમ આટલું ચાલ્યું છે તો એમાં કાર્બન ડાયોક્સાઇડ ક્યાં બન્યો? કારણ કે શ્વસન થાય એમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. તો મિત્રો જ્યારે તમે આ ક્રેબ્સ ચક્રને જ્યારે ડિટેલમાં સમજશો ને ત્યારે ક્રેબ્સ ચક્ર જ્યારે ચાલે છે ત્યારે એ સમય દરમિયાન CO2 છૂટો પડતો હોય છે અને એ CO2 આપણે બ્લડમાં આવે છે કોષોમાંથી અને એ કોષોમાંથી મતલબ એ બ્લડમાં આવ્યો ને બ્લડ ફરતું ફરતું આપણા ફેફસા સુધી આવે ને CO2 બહાર નીકળતો હોય છે. મેં આમાં ઘણી માહિતી ડિટેલમાં આપી છે. ઓકે, હવે આધારકની અંદર ક્રેબ્સ ચક્ર ચાલે છે. હવે આધારકમાં મેડમ કેટલીક રચનાઓ દોરે છે. યાદ રાખીશું કે જે રચનાઓ હવે હું જે ડ્રો કરું છું ને એ રચનાઓ આધારકની અંદર હોય છે. હવે ધ્યાન રાખીશું. હવે એવો પ્રશ્ન થાય કે આધારકમાં વળી બીજું તો શું હોય? તો યાદ રાખીશું એક અંગિકા હોય છે. મેડમ અહીંયા તૂટક દોરે છે કારણ કે એ અંગિકા પટલ વગરની છે. તો તમને થોડોક અંદાજ આવે કે પટલ વગરની અંગિકા કાં તો રિબોઝોમ હશે કાં તો તારાકેન્દ્ર હશે. ઓકે, તો અહીંયા યાદ રાખીશું પટલ વગરની અંગિકા કઈ છે? કણાભ સૂત્રોની અંદર યાદ કરો છો તમે રિબોઝોમના સ્થાન. અગાઉ બી સમજાયું કે રિબોઝોમ કોષરસમાં મુક્ત સ્વરૂપે હોય, કાં તો અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર હોય, કાં તો અન્ય અંગિકાની અંદર હોય. અન્ય અંગિકામાં યાદ કરો કણાભ સૂત્ર અને હરિતકણની અંદર. તો તરત પ્રોપરલી તમને યાદ આવી જવું જોઈએ કે કણાભ સૂત્રના આધારકમાં શું હોઈ શકે છે? રિબોઝોમ હોઈ શકે છે. ક્લિયર ને મિત્રો? આ ઉપરાંત કેટલાક પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો બી હાજર છે. હું નોર્મલી ડ્રો કરું એટલે તમને એ સેન્ટેન્સ યાદ રહેશે. પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો. ઓકે, 1 બાય 1 તમારે ફિગરને ડ્રો કરતા જવાનું. મેડમે જે રીતે આ વિડીયોની અંદર જે રીતે આ રીતે ફિગરની અંદર કેવી રીતે મુદ્દાને સમજાય એ રીતે સમજવાનું છે તો તમને આ ટોપિક બહુ ઇઝીલી યાદ રહી જશે. ઓકે, તો અંદરની બાજુએ પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો ક્યાં છે? આધારકની અંદર છે. આ આધારકની અંદર કેટલા કઈ દોરું છું? RNA અણુઓ બી હોય છે, RNA અણુ બી હાજર હોય છે. અને હવે જે દોરું છે ખાસ યાદ રાખજો મિત્રો કે કણાભ સૂત્રની અંદર વલયાકાર DNA છે. ચલો મેડમ અલગ રીતે થોડુંક ડ્રો કરીને સમજાવે છે. વલયાકાર DNA, વલયાકાર DNA હોય છે. ઓકે, નોર્મલી DNA કયા આકારનો હોય? કુંતલ આકાર હોય છે. પરંતુ કણાભ સૂત્રની અંદર રહેલો જે DNA છે કેવો છે? વલયાકાર DNA છે. તો સિમ્પલી આ જે 4 ઘટકો છે તો અહીંયા મેડમ ખાલી લખી નાખે છે કે આધારક, મતલબ આ 4 ઘટકોની હાજરી ક્યાં છે? આધારકની અંદર છે. કયા 4 ઘટકો? એક તો વલયાકાર DNA, બીજું રિબોઝોમ, ત્રીજું પ્રોટીન સંશ્લેષણ માટેના કેટલાક ઘટકો અને અંદરની બાજુએ કેટલાક શું આવેલા છે? RNA ના અણુઓ. એની હાજરી ક્યાં હોય છે? આધારકની અંદર. ઓકે, તો આ રીતે કણાભ સૂત્રના લગભગ મુદ્દાને આપણે એક્સપ્લેન કરેલા છે. ઓકે, હવે તમે વિચારો છો મિત્રો કે કણાભ સૂત્રની અંદર DNA છે અને કણાભ સૂત્ર એક જ કોષની અંદર પોતાની જાતે પોતાના જેવું બીજું કણાભ સૂત્ર બનાવી દે છે. બરાબર? એને મતલબ એકમાંથી 2 બને તો આને આપણે શું કહીએ છીએ? દ્વિભાજનની પ્રક્રિયા. તો યાદ રાખીશું અહીંયા. હવે આપણે આ મૂળ રોમવાળું મેં તમને સમજાવ્યું તો એ આપણે અહીંયા એક્સપ્લેન જરૂર નથી, તો આપણે એને કેન્સલ કરીએ છીએ કે કણાભ સૂત્ર મેસોઝોમવાળું બી તમને જસ્ટ માહિતી આપવા માટે જ એક્સપ્લેન કરેલું હતું, એને આપણે અહીંયા કેન્સલ કરી નાખીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ લઈએ છીએ કે જે કણાભ સૂત્રની આપણે વાત કરેલી હતી એ કણાભ સૂત્રની અંદર આ બધી રચનાઓ છે અને કણાભ સૂત્ર જે છે એ દ્વિભાજન દ્વારા સ્વયંજનન પામે છે. ઓકે, સ્વયંજનન. બરાબર? કણાભ સૂત્ર એકમાંથી 2 કઈ ક્રિયા દ્વારા બનશે? દ્વિભાજન દ્વારા. બરાબર? મતલબ કે કણાભ સૂત્ર સ્વયં બેવડાતી અંગિકા છે. અંગિકા. ઓકે, કણાભ સૂત્ર એ શું છે? સ્વયં બેવડાતી અંગિકા. તો લગભગ મુદ્દાને આપણે જે NCERTના સિલેબસમાં છે ને મિત્રો એ લગભગ મુદ્દાને મેં એક્સપ્લેન કરીને સમજાવી દીધા છે. ફરી એને એકાદ વાર રિવિઝન કરી નાખીએ છીએ મિત્રો કે કણાભ સૂત્ર જે છે એની અંદર
અભિરંજક હશે તો જ આપણે કોષની અંદર કણાભ સૂત્રને જોઈ શકીએ. કોઈ પણ કોષમાં અભિરંજક નાખીશું, કયું જીનસ ગ્રીન બી નામનું અભિરંજક, તો આપણને કણાભ સૂત્ર કોઈ પણ કોષની અંદર જોવા મળશે. ઓકે, હાજર હોવું જોઈએ. બરાબર, આપણે આદિકોષ કેન્દ્રિત કોષ લીધો હોય અને અભિરંજક નાખીએ તો કે મેડમ નથી દેખાતું, તો ના દેખાય. કેમ? કારણ કે કણાભ સૂત્ર એ પટલમય અંગિકા છે અને આદિકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકા જોવા મળતી નથી. મતલબ આ રચના કોની સાથે કનેક્ટેડ છે? સુકોષ કેન્દ્રી સાથે. વનસ્પતિ કોષમાં બી હશે, પ્રાણી કોષમાં બી. જે કોષ સુકોષ કેન્દ્રી છે, 4 સૃષ્ટિ એવી છે જે સુકોષ કેન્દ્રી છે. કઈ 4 સૃષ્ટિને યાદ કરો છો? પ્રોટિસ્ટા, પછી વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને ફૂગ. બાકી મોનેરા મતલબ આદિકોષ કેન્દ્રીમાં કણાભ સૂત્ર હોતો નથી. એની અંદર શક્તિ માટે શું હોય છે? મેસોઝોમ. મેસોઝોમ નામની જે રચના મેં આજના લેક્ચરમાં સમજાવીએ, એક આદિકોષ કેન્દ્રની અંદર શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે, જ્યારે સુકોષ કેન્દ્રીમાં કઈ અંગિકા શ્વસન સાથે સંકળાયેલી? તો કણાભ સૂત્ર છે. ઓકે, સંખ્યાનો આધાર કોની પર છે? ફરી યાદ કરી લો છો. જે તે કોષની દેહધાર્મિક ક્રિયા, જેને જે કાર્ય કરવાનું છે એ પ્રમાણે એની સંખ્યા છે. આકાર અને કદ બી જુદો જુદો છે. આકારમાં કોઈ કોષમાં રકાબી જેવા આકારના છે, નોર્મલી આપણે દોર્યા સિલિન્ડર શેપ જેવું નળાકાર આકાર પણ હોય છે. અને કદમાં વેલ્યુ યાદ રાખીશું. વ્યાસ કેટલો છે? 0.2 માઇક્રોમીટરથી કેટલો છે? 1 માઇક્રોમીટર. અને લંબાઈ લઈએ તો કેટલી છે? 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર હોય છે. જેમાં આપણે અગાઉના લેક્ચરમાં ગોલ્ગીકાય ભણ્યા તો ગોલ્ગીકાયમાં સિસ્ટનીના કદને યાદ કર્યું હતું કે 0.5 થી 1 માઇક્રોમીટર સુધીનું એનું હોય છે કદ. સેમ એ જ રીતે અહીંયા પણ કણાભ સૂત્રમાં યાદ રાખીશું. પછી રચનામાં 2 પટલ છે. બરાબર, મતલબ એ વસ્તુ ક્લિયર છે. કણાભ સૂત્ર એ 2 પટલમય રચના છે. બહારનું પટલ, બાહ્ય પટલ, અંદરનું પટલ, અંતઃપટલ. આ બંને પટલોને કારણે કણાભ સૂત્રનું જે વિસ્તાર છે 2 ભાગમાં વેચાયો. બાહ્ય કક્ષ અને બીજું અંતઃકક્ષ. અંતઃકક્ષ એને કયા નામે ઓળખવામાં આવે છે? આધારક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બાહ્ય પટલ છે, તમે જુઓ છો આપણે કન્ટિન્યુ ડ્રો કરેલું છે. કેવું છે? સળંગ છે. અને કણાભ સૂત્રનું શું બનાવે છે? બાહ્ય સીમા. બરાબર, અને આ બંને પટલોમાં એનું જે તે કાર્ય છે. મેડમ કયું કાર્ય છે? તો મિત્રો થોડુંક અલગ અલગ કાર્ય છે. બાહ્ય પટલમાં અલગ કાર્ય થતું હોય, અંતઃપટલનું અલગ કાર્ય છે. બરાબર, તો આ બાહ્ય પટલ અને અંતઃપટલમાં શું આવેલા છે? વિશિષ્ટ ઉત્સેચકો. પછી બહુ જ અગત્યનો પ્રશ્ન કે અંતઃપટલ અંદરની બાજુએ પ્રવર્ધમય બને અને એને કારણે જે રચના બને એને કહેવાય ક્રિસ્ટ્રી. તો ક્રિસ્ટ્રી શું કરે છે? અંતઃપટલનું ક્ષેત્રફળ વધારે છે. અહીંયા મેં એક્સપ્લેન નથી કર્યું, ઇઝી છે. મેં મૂળ રોમ દ્વારા સમજાવ્યું કે મૂળ ઉપર મૂળ રોમ બને તો એરિયા વધે છે શોષણ સપાટીનો. એમ અંતઃપટલ પ્રવર્ધમય બનવાને કારણે અંતઃપટલનો વિસ્તાર શું થતો હોય છે? વધે છે. ક્રિસ્ટ્રી ઉપર શું આવેલું છે? F1 કણ. ક્રિસ્ટ્રીનું કાર્ય શું છે? એટીપીનું નિર્માણ. કેવી રીતે કરે? તો ક્રિસ્ટ્રી ઉપર F1 કણ છે, મતલબ ઓક્સિઝોમ છે. ઇવન અંતઃપટલનું કાર્ય જ બની જશે. અંતઃપટલનું કાર્ય એ જ, કારણ કે અંતઃપટલ છે તો ક્રિસ્ટ્રી છે અને ક્રિસ્ટ્રી ઉપર F1 કણ છે. બરાબર, અને આને કારણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થશે અંતઃપટલ ઉપર, મતલબ ક્રિસ્ટ્રી દ્વારા. તો ત્યાં એટીપીનું નિર્માણ થશે. અને આધારક છે એની અંદર એવા ઘટકો છે કે એ ઘટકોને કારણે એ કણાભ સૂત્ર જે છે એની અંદર ક્રેબ્સ ચક્ર ચાલે છે. આ ક્રેબ્સ ચક્ર આપણે જ્યારે સમજીશું ત્યારે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન CO2 ઉત્પન્ન થતો હોય છે અને એ CO2 મેં તમને વાત કરી એ રીતે શું થતો હોય છે? બહાર નીકળતો હોય છે. ઓકે, મતલબ કે ઉશ્વાસની પ્રક્રિયા દ્વારા, મતલબ કોષોમાંથી રુધિરમાં આવે, રુધિર ફરતું ફરતું ફેફસામાં આવે. પ્લાન્ટની અંદર ડાયરેક્ટ કનેક્શન હોય છે, કારણ કે પ્લાન્ટની અંદર બહુ જ બધા પર્ણો હોય છે અને એ પર્ણો ઉપર વાયુરંધ્ર હોય છે. બરાબર, આપણે નાક મારફતે મતલબ ફેફસા મારફતે શ્વસન કરીએ છીએ. અલગ અલગ સજીવોમાં અલગ અલગ રીતે શ્વસન થતું હોય છે. બરાબર, એમ વનસ્પતિ છે એની અંદર O2 CO2 ની આપલે માટેનો માર્ગ કયો છે? વાયુકોષ્ઠ. ઓકે, તમારા માટે કદાચ નોર્મલી મતલબ વાયુરંધ્ર હોય છે. એના વાયુરંધ્ર મારફતે O2 CO2 ની આપલે થશે, કારણ કે પર્ણ મેઇન છે એટલા માટે. તો આ ક્રેબ્સ ચક્ર જે છે એ ચાલે છે તો એ સમય દરમિયાન કેટલોક CO2 બનતો હોય છે. હાલ પૂરતું તો આધારકમાં યાદ કરાયું, મેટ્રિક્સમાં શું ચાલતું હોય છે? ક્રેબ્સ ચક્ર. અને બીજું આધારકની અંદર કયા કયા ઘટકો છે? તો યાદ રાખીશું વલયાકાર DNA, કુંતલ આકારની. મેં તમને ડ્રો કરીને જ બતાવેલું છે કે કયા આકારનું હોય છે? વલયાકાર. ઓકે, નોર્મલી આવું, મતલબ કે આ સ્વરૂપમાં એને દાખલા તરીકે દોરવું હોય તો આવું વલય જેવું અંદર દેખાતું હોય છે. આપણે આ થોડુંક ડીપમાં ડ્રો કરેલું છે, મતલબ આવી રચના અંદર જોવા મળતી હોય છે. બીજું એની અંદર પટલમય કે પટલ વિહીન, તો રિબોઝોમ કેવું છે? પટલમય પટલ વિહીન અંગિકા એટલે કે રિબોઝોમ પ્રેઝન્ટ હોય છે. આ ઉપરાંત બીજું શું હાજર હશે? પ્રોટીન સંશ્લેષણ માટેના,
બરાબર. પ્રોટીન સંશ્લેષણ માટે જેટલા પણ જરૂરી ઘટકો છે એ બી છે અને આરએનએ અણુ બી છે. ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન સંશ્લેષણ કરી શકાય. એનો મતલબ કે આ કણાભ સૂત્ર છે ને એને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે છે, કારણ કે એને જે જરૂરી છે એ બધી જ રચનાઓ એની અંદર છે અને ઇવન એ પોતાની જાતે બી બેવડાય છે. મતલબ એક કણાભ સૂત્રમાંથી બે કણાભ સૂત્ર બનાવવા, મતલબ એ કઈ પ્રક્રિયા કહેવાય? દ્વિભાજન. જેમ સિમ્પલી અમીબા લઈએ તો અમીબાનો એક કોષ હોય, એક કોષમાંથી બે કોષ બને, તો એ કઈ પ્રક્રિયા? એકમાંથી બે બને તો દ્વિભાજનની પ્રક્રિયા છે, બરાબર. એક પ્રકારનું પ્રજનન થયું. તો અહીંયા બી એક કણાભ સૂત્રમાંથી બે કણાભ સૂત્ર યાદ રાખીશું. ઓકે, મતલબ સ્વયં બેવડાતી અંગિકા છે. ઓકે, તો આ રીતે કોષનું શક્તિઘર મતલબ કે કોષના પાવર હાઉસને આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આવી બીજી જ એક ઇન્ટરેસ્ટિંગ અંગિકા છે અને એને આપણે સમજવાની છે. એ અંગિકાની થોડીક મૌખિક માહિતી લઈ લઈએ, બરાબર, અને આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ તો લઈ જ લઈએ. ઓકે, હવે થોડીક આપણે આના પછી જે અંગિકા ભણવાની છે હરિતકણ, એના વિશે થોડીક મૌખિક માહિતી લઈ લઈએ. એની ડિટેલ મિત્રો આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. હરિતકણ આપણે સમજીએ એ પહેલાં તો રંજક કણ, બરાબર. કોઈ પણ પ્લાન્ટ લઈએ છીએ, બરાબર, પ્લાન્ટમાં છે એ નક્કી છે કે મેડમ પ્લાન્ટમાં જ હશે તો મેઇન પ્લાન્ટની અંદર અને પ્રોટિસ્ટા યાદ કરો. પ્રોટિસ્ટામાં બી એક એવો પ્રોટિસ્ટા છે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. ચલો વિચારો છો મિત્રો, કયો આવશે? તો યુગ્લિનોઇડ્સ. યાદ કરો છો, યુગ્લિનોઇડ્સમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા રંજક કણો હોય છે. ઓકે, હવે આ રંજક કણ છે એના મેઇન ત્રણ પ્રકાર પડે છે. હાજર કોનામાં છે? વનસ્પતિ કોષમાં અને પ્રોટિસ્ટામાં બી કયું? યુગ્લિનોઇડ્સ. એના ત્રણ પ્રકાર શેને આધારે પડે? કણ છે એ કણની અંદર કયું રંજક દ્રવ્ય છે. પહેલાં તો રંજક દ્રવ્ય છે કે નહીં એ નક્કી કરવાનું. જો રંજક દ્રવ્ય છે તો એ કયા રંગનું રંજક દ્રવ્ય છે? લીલા રંગનું છે કે લીલા રંગ સિવાયનું છે? તો આને આધારે રંજક કણના ત્રણ પ્રકાર પડે છે. થોડુંક મૌખિક જાણી લઈએ. એક તો હરિતકણ, એટલે એવો કણ કે જેનું રંજક દ્રવ્ય લીલા રંગનું છે, એને ક્લોરોપ્લાસ્ટ કહેવાય. ક્લોરોપ્લાસ્ટ મતલબ કે ક્લોરોફિલ નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હાજર છે મેન. એમાં થોડું કેરોટીનોઇડ્સ ને બધું બી હોય, પણ એવા કણ કે જેની અંદર ચરબી દ્રાવ્ય કેરોટીનોઇડ્સ છે. અને આ કેરોટીનોઇડ્સ એટલે કેરોટીન છે, ઝેન્થોફિલ છે. આને કારણે એ કણ જે ભાગમાં હાજર હોય, પર્ણમાં હોય કે ફળમાં હોય કે ક્યાંય પણ હોય, તો ત્યારે એ જે તે ભાગ આપણને લીલા રંગના નહીં લાગે, કારણ કે કેરોટીન, ઝેન્થોફિલ એ બધા લીલા રંગ સિવાયના કણ છે. કાં તો પીળાશ પડતા રંગ લાગશે, નારંગી રંગના લાગશે. તો લીલા રંગ સિવાયનું રંજક દ્રવ્ય હોય તો એને કહેવાય રંગકણ. લીલા રંગનું રંજક દ્રવ્ય છે તો હરિતકણ. પણ આના સિવાયના એવા કણ રંજક દ્રવ્ય જ નથી. ના લીલા રંગનું, ના નારંગી રંગનું, ના પીળાશ પડતા રંગનું રંજક દ્રવ્ય જ નથી. તો આપણે એને શું કહીશું? રંગહીન કણ. ઓકે, અને આ રંગહીન કણ શું કાર્ય કરે છે? તો મિત્રો યાદ રાખીશું કે રંગહીન કણનું કાર્ય જે ખોરાક બનેલું છે ને સંગ્રહ કરવાનું કામ છે. ખોરાક બનાવે છે હરિતકણ જેવી રચનાઓ. હરિતકણ ખોરાક બનાવે તો બનાવેલા ખોરાકને બી કોષમાં ક્યાંક તો સંગ્રહવો પડશે ને. તો આવા કણ કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય એને કહેવાય રંગહીન કણ. સંગ્રહ કરવાનું છે કે પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો હરિતદ્રવ્ય જોઈએ, એ તો કાર્ય જ નથી કરવાનું. એટલો એવા કણમાં ખોરાકનો સંગ્રહ થાય. મૌખિક થોડું સાંભળી લે, બહુ જ અગત્યનું છે. કાર્બોદિત મતલબ સ્ટાર્ચનો સંગ્રહ કરે તો સ્ટાર્ચ કણ, એને મંડ કણ કહેવાય. પ્રોટીનનો સંગ્રહ કરે તો પ્રોટીન કણ. પણ બીજું એક વિધાન યાદ રાખજો, પ્રોટીનનો સંગ્રહ કરે એવા કણને કહેવાય સમિતાયા કણ. સ્ટાર્ચ ઉપરથી સ્ટાર્ચ કણ, પ્રોટીન ઉપરથી પ્રોટીન કણ, પણ એક્સ્ટ્રા નામ છે એટલે એક્ઝામમાં એ પૂછાય મિત્રો, સમિતાયા કણ. અને થર્ડ લઈએ છે મિત્રો કે તેલનો સંગ્રહ કરે, ચરબીનો, તેને કહેવામાં આવે તેલ કણ. તો આ રીતે આપણે મૌખિક થોડીક શરૂઆતની માહિતી મેળવી ક્લોરોપ્લાસ્ટ મતલબ કે હરિતકણ, રંગકણ અને રંગહીન કણને. નેક્સ્ટ લેક્ચરમાં આની થોડીક ચાર્ટમાં માહિતી આપણે લઈ લઈશું અને એના પછી હરિતકણની આકૃતિ, જેમ આપણે આ માઇટોકોન્ડ્રિયા એટલે કણાભ સૂત્રને સમજે ને એ રીતે એની આકૃતિને બી ડિટેલમાં સમજવાની રહેશે. થેન્ક યુ.